નમસ્કાર મિત્રો, ગઈકાલની જેમ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે. આજે પણ મુશળધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે. હવે આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે તેની વાત કરીશું, પણ તે પહેલા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. વિડીયોમાં તમે સાબરકાંઠા જિલ્લાના ઈડરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં લાંબા સમય બાદ ભારે વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો અમદાવાદમાં પણ કડાકા સાથે મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે. મહેસાણા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર, પાલનપુર, તાપી, ડાંગ, સાપુતારા, નવસારી, વલસાડ, વિસનગર, દાદરા, ખેડબ્રહ્મા, ભાવનગર, મહુવા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, નડિયાદ, ધોળકા, ભાવનગર, આણંદ, ધોલેરા, ધંધુકા, બોટાદ, ઢસા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ પણ આગામી 48 કલાક દરમિયાન એટલે કે 2 દિવસ સુધી યથાવત રહેશે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે. નર્મદા અને સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એટલે કે હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. મિત્રો, તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે, વાદળછાયું છે, વરસાદ છે, તાપ છે કે તડકો છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા